શ્રી કિષ્કિંધાકાંડ સર્ગ 34-36। લક્ષ્મણે અંતઃપુરમાં સુગ્રીવને ઇન્દ્રાણ જેવા ઠાઠથી બેઠેલો જોયો। તેણે પોતાની સ્ત્રી રૂમાને બગલમાં દબાવીને દ્રઢ આલિંગન કર્યું। લક્ષ્મણે આમ નિર્લજ્જ બનીને બેઠેલા સુગ્રીવને જોઈને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। આથી સુગ્રીવ ગભરાઈ ગયો। તે લક્ષ્મણને આવકાર આપવા પોતાના આસન પરથી ઊભો થઈ ગયો અને હાથ જોડી અને લક્ષ્મણની સામે ગયો। આથી ક્રોધિત થઈ લક્ષ્મણે કહ્યું, હે રાજા, પરાક્રમવાળો, કુળવાન, દયાવાન, કૃતજ્ઞ અને સત્યવચની હોય તેને જ આ લોકમાં માન મળે છે। જે રાજા અધર્મ હોય, મિત્રો પાસે ખોટી પ્રતિજ્ઞા કરે, તે પ્રમાણે વર્તે નહીં, તેના જેવો ક્રૂર અને પાપી બીજો કોઈ નથી। હે વાનર, તું મિથ્યાવાદી અને કૃતજ્ઞ બન્યો છે। મારા ભાઈ રામે તારા પર પ્રથમ ઉપકાર કર્યો, હવે તું મદ્યપાન અને સ્ત્રીઓનો આસક્ત બનીને તેમનું કાર્ય કરવાને તૈયાર થતો નથી। તારે સીતાની શોધ કરવાના કામમાં વગર કહે લાગી જવું જોઈએ, તેના બદલે આમ છેતરામણો અવાજ કરનાર સર્પ જેવો નીકળ્યો। મારા મોટા ભાઈએ તને વાનર રાજ અપાવ્યું તો પણ તું તેમની સામે કરેલી પ્રતિજ્ઞા ભૂલી ગયો। મને લાગે છે કે થોડા જ સમયમાં રામના તીખા બાણો તારો હિસાબ ચૂકતે કરી તને તારા મોટા ભાઈ વાલી પાસે મોકલી દેશે। માટે હે સુગ્રીવ, તે લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવાને તૈયાર થા અને નક્કામાં વાલીના માર્ગે જવાનું દુઃસાહસ ન કર। હે સુગ્રીવ, મને લાગે છે કે રામના ધનુષ્યમાંથી છૂટતા બાણનો સ્વાદ તે હજી ચાખ્યો નથી, માટે જ તું આમ સ્ત્રીઓના ટોળા વચ્ચે પડ્યો પાથર્યો રહે છે અને રામના કામને ભૂલી ગયો છે। લક્ષ્મણના ક્રોધથી ભભૂકતા કઠોર વચનો સાંભળીને થરથરી ઉઠેલો સુગ્રીવ હાથ જોડીને બોલ્યો, હે લક્ષ્મણ, હું રામની મારા પરની કૃપા વડે જ આ સઘળો વૈભવ મેળવી શક્યો છું। હું તો ભૂલ્યો નથી, વળી રઘુનંદનના ઉપકારનો બદલો વાળવાની કોની શક્તિ છે? મારી સહાયતા તો રઘુવીરે મને આપેલી મોટાઈ જ છે। રાવણનો વધ કરવાની શક્તિ રામ સિવાય બીજા કોઈનામાં નથી। રામના ધનુષ્યના ટંકારોથી તો સમગ્ર સૃષ્ટિ ધ્રુજી ઉઠે છે, તેમને ક્યાં બીજા કોઈની સહાયની જરૂર છે? છતાં હું વાનરોની સેના લઈને તેઓ આજ્ઞા કરશે તેમ કાર્ય કરીશ। આથી લક્ષ્મણ થોડા શાંત થયા અને બોલ્યા, હે વાનરોના રાજા, તારા જેવો વિવેકી મિત્ર મેળવીને મારા ભાઈ ધન્ય બન્યા છે। આથી તારા રાજ્યની સમૃદ્ધિ સુખેથી ભોગવ। તારી સહાય લઈને રામ ટૂંક સમયમાં શત્રુ સાથે સંગ્રામ કરી વિજય મેળવશે। તું તારા કાર્યમાં હવે ઉતાવળ કર અને મારી સાથે આવીને મારા ભાઈ રામને મળ, જેથી તેમનો સ્ત્રી વિયોગથી પ્રાપ્ત થયેલો શોક દૂર થાય। રામને શોકથી દુઃખી થઈ વિલાપ કરતા ન જોઈ શકવાને કારણે મેં અહીં આવી તને ક્રોધપૂર્વક કઠોર વચનો કહ્યા છે, તે તું ભૂલી જા। હવે તું જલ્દીથી તૈયાર થા।